જય માતાજી, જય શ્રી કૃષ્ણ. કેમ છો? આઈ હોપ બધા મજામાં છો. હું પણ મજામાં છું. હેલો ફ્રેન્ડ, તો આજે સુરેશ જાય છે તોરણિયા. એને અમારા ભાણાભાઈ બે જાય છે તોરણિયા. પરકમમાં એકલા જઈ આવ્યા, મને લઈ ગયા નહીં. હવે તોરણિયા એકલા જાય છે. લઈ જાવ ને મને. આજે રેસમને તોરણિયા નથી લઈ જાવી. આજે હું મારો ભાણેજ જઈશી તોરણિયા. હું તમને તોરણિયા એક રસ્તા દેખાડી, ક્યાંથી જવાનું છે, કઈ ગામ આવે છે, કયું પાટીઓ આવે છે, અને તોરણિયા તમને આરતીના દર્શન કરાવી. તોરણિયા તો મોબાઈલ લઈ જવા દે છે. હાલો તો હવે આપણે મળીએ આગળ. હવે મલ્લીપુર આવી ગયા હે, જોઈ શકો છો તમે. આ મલ્લીપુર નું બોર્ડ છે. મલ્લીપુર થઈને જવાનું. મયુર બાપુ આજે એનું મૂળ બગડી ગયું છે, જોવો. હવે એનું મૂળ ઠીક કરવા હાટું કમેન્ટ કરો તમે. હાલો મિત્રો, આ મલ્લીપુર ગામ છે. આપણે મલ્લીપુર ગામની અંદર થઈને જવાનું છે તોરણિયા. એટલે મલ્લીપુર ગામમાંથી આપણે પસાર થવાનું છે. પછી સાકરી ગામ આવશે. સાકરી ગામ પણ તમને હું બતાવીશ. તમે જોઈ શકો છો મલ્લીપુર ગામની બહાર નીકળવાના વ્યૂ તમને હું બતાવતો જઈશ, એક રસ્તા અને એક જગ્યા. હાલો મિત્રો, તો આ પહેલી ફાટક આવી છે. આપણે મલ્લીપુરની બહાર નીકળી એટલે પહેલી ફાટક આવી છે. પહેલી ફાટક પણ વટી જવાની છે. તમે જોઈ શકો છો બાપુ હજી મોબાઈલમાં મતે છે. બાપુનું હજી મૂડ ઠીક થયું નથી. હાલો મિત્રો, તો તમે જોતા રહો અમારો વ્લોગ. તમને આગળ જઈને બધી જગ્યા બતાવીશ અને તોરણિયા ધામના દર્શન પણ કરાવીશ. હાલો મિત્રો, આપણે આવી ગયા છે હવે સાકરી ગામ. સાકરી ગામ એક્ઝેક્ટ પહોંચી ગયા છે આપણે. તમે જોઈ શકો છો સાકરી ગામના વ્યૂ. આપણે સાકરી ગામ આવી ગયા છે. હવે અહીંથી આપણે ડાબી બાજુ વળવાનું છે. તમે જોઈ શકો છો અહીંયા બે સાકરી છે, જૂની સાકરી અને નવી સાકરી. આપણે નવી સાકરી આવી ગયા છે. તમે જોઈ શકો છો જૂની સાકરીનું બોર્ડ. એ બાજુ જૂની સાકરી જવાય છે અને આપણે એને ડાબી બાજુ વળવાનું છે. તમને રસ્તો બતાવું. તમે જોઈ શકો છો આ સીધો રસ્તો જાય છે આપણે તોરણિયા ધામ. મિત્રો અહીંયા પાટીએ બોર્ડ મારેલું જ છે. આ બાજુ મલ્લીપુર જવાય છે અને આ બાજુ નાની પરબડી ને તોરણિયા એક્ઝેક્ટ સીધે જવાય છે. તમે જોઈ શકો છો આ બોર્ડ છે. સીધું તોરણિયા જવાય છે, પરબડી જવાય છે અને આ બાજુ મલ્લીપુર જવાય છે. તો ફ્રેન્ડ, આપણે આવી ગયા છે બીજી ફાટકે. આપણે હાકરીથી તોરણિયા જવા માટે જે ડાબા સાઈડમાં રસ્તો પડે છે ત્યાંથી જવાનું છે અને બીજી ફાટક આવે છે. બીજી ફાટક પણ આપણે પાર કરવાની રહેશે. પછી તોરણિયા ધામ આવશે. તમે જોઈ શકો છો પાછળ બીજી ફાટક છે. આ ફાટકની રેલવે લાઈન જાય છે પોરબંદર અને પેલી ફાટકની લાઈન જતી હતી આપણે સોમનાથ, વેરાવળ. હવે આપણા મયુર બાપુ ને ભાણાભાઈ ફોટોશૂટ કરે છે. તમે જોઈ શકો છો ફાટક પાસે ફોટોશૂટ કરે છે. હવે મયુર બાપુ મૂળમાં આવી ગયા છે. તમે જોઈ શકો છો ફ્રેન્ડ.
ફ્રેન્ડ આપણે આવી ગયા છે તોરણિયા ધામ એક્ઝેક્ટ તોરણિયા પહોંચી ગયા છે આપણે. તમે જોઈ શકો છો આપણે તોરણિયા ધામનો ગેટ છે આ, ને આરતી પણ ચાલુ જ છે. આપણે આરતીના પણ દર્શન કરી લઈએ. હવે તમને અંદર મંદિરના વ્યૂ બતાવું. હલો ફ્રેન્ડ, સતદેવીદાસ અમર દેવીદાસ તોરણિયા ધામ આરતી પણ ચાલુ જ છે. તમે જોઈ શકો છો તોરણિયા ધામ મંદિરના. હલો ફ્રેન્ડ, હવે આરતી પૂરી થઈ ગઈ છે. આપણે ધૂપ લાવીને દર્શન કરતા આવી. મંદિરની અંદર મોબાઈલ લઈ જવા દેતા નથી. પગથિયા ચડીને અંદર મોબાઈલ નોટ અલાઉડ છે. બહારથી આપણે શૂટ કરી શકીએ છીએ. ફ્રેન્ડ, આપણે ગેટે ઊભા છે. ગેટેથી હું તમને મંદિરના વ્યૂ બતાવું છું. તમે જોઈ શકો છો હવે મંદિરના વ્યૂ પાછળથી કેવા દેખાય છે. અને ભાણાભાઈ ને મયુર બાપુ અંદર વહી ગયા છે, એટલે આપણે પણ અંદર જવું છે. તો હાલ આપણે અંદર જઈએ. હવે આપણે આવી ગયા છે પાછળના ગ્રાઉન્ડમાં, મંદિરની પાછળની તરફ. હવે ફ્રેન્ડ, આપણે તમને થોડાક હું વ્યૂ બતાવું છું. પાછળ રહેવાની પણ સગવડ છે, રાત રોકાવાની પણ સગવડ છે અહીં આગળ. તમે આવો ને તો હવે જોઈ શકો છો તમે પાછળનો વ્યૂ. અને ગાર્ડન પણ છે, તમે જોઈ શકો છો ફ્રેન્ડ. અને આ બાજુથી પ્રસાદી દેવાનો જવાય છે. જોઈ શકો છો તમે બોર્ડ, ભોજનાલય તરફ જવાનો રસ્તો આ તરફ છે. હાલો, હું તમને લઈ જાઉં રસોડા તરફ. ફ્રેન્ડ, અહીંયા પ્રસાદીનો ટાઈમ ટેબલ લખેલો છે. તમે જોઈ શકો છો કેટલા વાગ્યાથી કેટલા વાગ્યા સુધીમાં પ્રસાદી મળે છે.
આપણે અહીંથી ડીશ લેવાની છે. તમે જોઈ શકો છો ડીશને વાઇટકો આ તરફ છે તમારી નજરની સામે. હાલો આપણે હવે ડીશ લઈ લઈ અને વાઇટકા પણ લઈ લઈ, કેમ કે આપણા એક હાથમાં મોબાઈલ છે એટલે ડીશ આવશે અને વાઇટકા આપણા મયુર બાપુ દેશે. તમે જોઈ શકો છો પાછળ ડીશુનો થપ્પો છે અને વાઇટકા નીચે છે. તો અહીંથી આપણે ડીશ લઈને આગળ વધવાનું છે. હાલો હું તમને આગળ પણ બતાવું. આપને સેવાભાવી મળી ગયા છે દાદા સાથે થોડીક વાતચીત કરીએ. દાદાનો અવાજ બહુ આવતો નથી એટલા માટે સત દેવીદાસ અમર દેવીદાસ. હાલો હવે આપણે આગળ વધીએ. ટ્રેન આપણે ડીશ લઈને થઈ ગયા છે, જોઈ શકો છો તમે. મયુર બાપુ, ભાણાભાઈ અને હું પ્રસાદી લેવા. તમને હાલો પ્રસાદી બતાવું. પ્રસાદીમાં શું શું છે તમે જોઈ શકો છો. મયુર બાપુ કેટલા બેઠા છે, ભાણાભાઈ એટલા બેઠા છે. હાલો તમને હું પ્રસાદી બતાવું. જોઈ શકો છો તમે તોરણી આવો તો પ્રસાદી લેવા જરૂર બી આવજો. જોઈ શકો છો તમે મયુર બાપુને પણ. હાલો ફ્રેન્ડ, હવે આપણે પ્રસાદી લઈ લઈ. ફ્રેન્ડ આપણે પ્રસાદી લઈને બહાર આવી ગયા છે. તમે જોઈ શકો છો. હવે અંધારું છે એટલે બહુ વ્યૂ આવતા નથી, પણ આપણે પ્રસાદી લઈને બહાર આવી ગયા તોય હું તમને વ્યૂ બતાવવાની કોશિશ કરીશ. અંધારું છે તોય ગાર્ડનનો વ્યૂ દેખાડીશ અને આપણે પાછળનો નજારો પણ દેખાડીશ મંદિરનો. તમે જોઈ શકો છો પાછળ ગેસ્ટ હાઉસ છે અને પબ્લિક પણ છે, ફોટોશૂટ કરે છે અને પાછળ ગાર્ડન પણ છે. ફ્રેન્ડ આપણે આવી ગયા છીએ હવે ગેટની બહાર. હવે આપણે જવું છે. તમે જોઈ શકો છો ગેટની બહાર આપણે આવી ગયા છે. હવે અહીંયા કડે સંત કૃપા પાન છે, ત્યાં સોડા પીવી છે આપણે. ઠંડુ પી લઈ થોડુંક. અહીંયા સોડા પીવા જરૂર આવજો. સોડા મસ્ત મળે છે અને પાન પણ મસ્ત મળે છે. મયુર બાપુ પાણી પીવે છે, તમે જોઈ શકો છો. પાણી વિશે કંઈક બે શબ્દ બોલો. હેલો ફ્રેન્ડ, ભાણાભાઈ કીધું છે હવે આપણે જેતપુર માલધારીએ ચા પાણી પીશું. હવે આપણો વ્લોગ અહીંયા પૂરો થાય છે. હાલો ફ્રેન્ડ, અમારો વ્લોગ તમને પસંદ આવ્યો હોય તો લાઈક કરો, શેર કરો અને અમારી ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરો. મયુર બાપુ વિશે કમેન્ટ કરવાનું ભૂલતા નહીં. બાય બાય ફ્રેન્ડ.